પધારો પધારો, કેમ છો? મજામાં? કેમ છો? એક મિનિટ ઉભા રહેજો. રાજદીપભાઈ ને કે અહીંયા આવો. એમ થોડું વહી જવાય. કેમ છો? હાલો, ઠાકોરજીના વધામણા થાય છે ધીરે ધીરે આપણા આંગણે. થોડી જ વારમાં ઠાકોરજીની જાડેરી જાન જોડીને નસીબ પરિવાર આપણા આંગણે પધારવાનો છે. આવો આપણે તેમના વધામણાની તૈયારીઓ કરીએ. આવી હાંજરે પડીને જાલરવારી, હાંજરે પડીને જાલરવારી, આવી હાંજરે પડીને બિચ્છુભાઈ વાળા અને મનુભાઈ દાદલને નમ્ર વિનંતી છે, મંચ પર પધારી દાદાના આશીર્વાદ મેળવશો. બિચ્છુભાઈ વાળા અને ભાઈ શ્રી મનુભાઈ દાદલ, આવો માનવંતા મહેમાનો. બાપભાઈ વાળાને પણ નમ્ર વિનંતી છે કે મંચ પર પધારશો, દાદાના આશીર્વાદ મેળવો. આવી હાંજરે એ પડીને હાલો, સામૈયા પણ ઠાકોરજીના થઈ ચૂક્યા છે અને દાદા જાન જાડે રે એવી હકીકત હો. તૈયારીઓ શરૂ થઈ ગયા. આપણે વધામણા કરજો. ઠાકોરજી થોડી જ વારમાં આપણી વચ્ચે પધારી રહ્યા છે.
બધા પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ. બધા પોતપોતાના સ્થાને ઊભા થઈ જજો. બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓના ગળગડાટ સાથે ઠાકોરજીના વધામણા કરો. ધારકની ગામના આંગણે આ પવિત્ર ભૂમિની અંદર મારો અખિલ બ્રહ્માંડનો નાથ રણછોડ રાય કાળિયો ઠાકર સાક્ષાત વધારી રહ્યો છે. ધન્ય છે આ ધારકની ગામની પવિત્ર ભૂમિને અને ધન્ય છે ધારકની ગામના લોકોને કે તેમના આંગણે આવા મહાયજ્ઞો થઈ રહ્યા છે. જ્યાં સુધી ઠાકોરજી માંડવે ના પહોંચે ને ત્યાં સુધી કોઈનો તાળીનો નાદ બંધ ના થવો જોઈએ. આ ધારકની ગામનું પાણી માપવું છે આપણે. આહા ક્યા બાત. દાદા ધારકની ગામનું પાણી માપવું છે. જ્યાં સુધી ઠાકોરજી માંડવે ના પહોંચે ને ત્યાં સુધી કોઈનો તાળીઓનો ગળગળાટ બંધ ના થવો જોઈએ. નસીબ પરિવારને જોરદાર તાળીઓના ગળગળાટથી વધાવો. ખરેખર જાડેરી જાન લઈને આવ્યા હો નસીબ પરિવાર. દાદા માનવું પડે, માની ગયા નસીબ પરિવારને. વધાવો જોરદાર તાળીઓના ગળગળાટ. વાહ વાહ. આવો ભાઈ જાનૈયાઓનો બધાનું સ્વાગત છે અહીંયા વ્યાસપીઠેથી. નસીબ પરિવારના વડીલોને નમ્ર વિનંતી છે કે મંચ ઉપર દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા પધારશે. પધારો નસીબ પરિવારના વડીલો. જાનૈયાઓને આપણે માનભેર સ્વાગત કરવું પડે. હા દાદાના હાથે પોતાનું સન્માન સ્વીકાર કરે. નસીબ પરિવારના વડીલોને નમ્ર વિનંતી છે. ભાઈ ભાઈ પારંપરિક પોશાકની અંદર પધાર્યા છે હો જાન લઈને. પધારો પધારો. જાનૈયાઓનું મારા આંગણે સ્વાગત છે. પધારો. હા મારો માલધારી સમાજ. વાહ ભાઈ વાહ ક્યા બાત. ઠાકોરજીની જાન હોય ને માલધારી સમાજ એના પારંપરિક વેશમાં ન આવે એવું કોઈ દિવસ બને નહીં. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. ફરી એક વખત તમામ જાનૈયાઓનું અમે અમારા આંગણે હાર્દિક સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. તાળી બંધ થઈ ગઈ બેનો. ઠાકોરજી હજી માંડવે આવ્યા નથી. બધાવો. રેડી રેડી. વાહ ભાઈ વાહ. જાનૈયાઓને માનભેર સ્થાન ગ્રહણ હવે કરવા ચાલુ રાખો ને અમે એટલા આવકારીએ માટે. છીએ. ચાલુ તમામ રાખ. જાનૈયાઓ પોતાનું સ્થાન ગ્રહણ કરો તેવી અમારી નમ્ર વિનંતી છે. બરોબર. હાલો હાલો બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. આવો. બોલ્ય દ્વારકાધીશ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ. પોખવા માટે બેનો પધારી જાજો. ઓમ ભગવાનને ચાંદલો કરજો. સહસ્ત્ર શીર્ઘા પુરુષ સહસ્રક્ષ સહસ્રપાત સભૂમિ ગો સર્વતજપ્રદવાચ્યતિતદ સાંગુલમ. ભગવાનને ચાંદલો કરી ચોખા લગાડી અને વધાવી લ્યો. આપણે ગામના આંગણે ધારકણી ગામ સમસ્ત પરિવાર દ્વારા આયોજિત
ભગવત કૃપાથી આ ભાગવતના આજે 6મા દિવસે મંગલ ઉત્સવમાં નસીદ પરિવાર અહીંયા ઠાકોરજીની જાડેરી જાન જેવા મેણા માર્યા હતા ને એવું જ કરીને બતાવ્યું. એના ઉપર એકવાર તાલી થઈ જાય ભાઈ નસીદ પરિવારને. 4 સાકર બેણા માર્યા હતા એના કરતા 10 ગણું ઉજળું કરીને બતાવ્યું. અને આ ગામ પરિવાર આ નસીદ પરિવારનો ઋણી રહેશે ભાઈ. આપ સદા ખુશ રહો એવા વ્યાસ ગાદીએથી શુભાશીષ. ઉત્સવને વધારે મંગલમય કેમ બનાવવો એ આ પરિવારે આપણે બધાને આ સાબિત કરીને બતાવી દીધું સાહેબ. આપણે આટલા બધા હતા ને થોડા હતા ને તોય મેદાન મારી ગયા. અહીંયા આવીને 2 જણા કહી ગયા કે પેલા જાનને બેહારવાની વ્યવસ્થા કરો પછી મોટી મોટી વાતો કરો. આપણો ખૂબ ખૂબ આભાર. હલો દિલીપભાઈ ડોબરિયા અહીંયા આવજો. વિસ્તરો વિસ્તરો વિસ્તરઃ. प्रतिगृह्यतां मा ब्रह्मस्ते अक्षतम्. માતાજીને લેવા માટે મોકલી દેજો. હવે અહીંયા બધા માતાજીને લેવા 1 મિનિટ શરદભાઈ બધા આસન ગ્રહણ કરી જાઓ બહેનો. હવે અહીંયા થયું એવું ભાઈ બધા શાંતિથી સાંભળો. હવે અહીંયા રૂક્ષ્મણી રીસાણા અને ડુંગરે ચડ્યા છે. હવે અમારા અહીંયા રૂક્ષ્મણી રીસાણા છે ભાઈ અને એવી જીદ કરે છે કે જો સ્વયં દ્વારકાધીશ દાદા તમે 5 મિનિટ પહેલાં એવું વાંચ્યું કે રૂક્ષ્મણીને લેવા માટે સ્વયં દ્વારકાધીશ પ્રભુ રથમાં આરૂઢ થઈને આવ્યા હતા.
તો હવે અહીંયા અમારા રૂક્ષ્મણી એવું કહે છે કે મને તો સ્વયં જો ઠાકોરજી લેવા આવે ને તો જ હું આવીશ. એટલે ઠાકોરજીને આપણે બધા વિનંતી કરીએ. બોલો, કરશું ને? સાસકાર આપો આમાં કંઈક. હજી અવાજ એવો પૂરો નથી આવ્યો. બોલો, મોકલો ને ઠાકોરજીને લેવા. ભાઈ, ઠાકોરજી સ્વયં રૂક્ષ્મણીને લેવા જશે તો આપણે પ્રભુને વિનંતી કરીએ કે રૂક્ષ્મણીને મનાવીને લઈ આવે. ભાઈ, આયોજક કમિટી ક્યાં છે? અહીંયા આવો. અને માતાજી ક્યાં છે? તો ઠાકોરજીને તો આમ આગળ જશે. ભાઈ, સ્વયં દ્વારકાધીશને વિનંતી કરીએ આપણે કે હવે રૂક્ષ્મણીને મનાવીને લઈ આવો. બીજું શું? દીપક દાદા, ઠાકોરજીને વિનંતી કરો રૂક્ષ્મણીને તેડવા જાય. વિનંતી કર્યા સિવાય તો કાંઈ ઉપાય છે નહીં. જયંતિભાઈ, પ્રભુને વિનંતી કરીએ કે ઠાકોરજી લઈ આવે. વાહ, ભાઈ, ઠાકોરજી સાથે થોડા જાનના બહેનોને જવું તો પડે ને. જાનના બેનું 2, 5, 10 બેનું ભેજા સમર્થમ શુભલગ્નમ. રૂક્ષ્મણીજીને તેડવા માટે જો દાદા વ્યાસપીઠેથી આજથી કરે ભાઈ. કારણ કે રૂક્ષ્મણી ભાઈ અમારા રિસાઈન બેઠા છે કે દ્વારકાધીશ આવે તો જ અમે આવશું. આનું કરવું શું હવે? 5 બહેનો જાન પક્ષમાંથી જાઓ હા, અને માતાજીને લઈને આવો. હા, અને આવે પ્રભુ ત્યારે બધાએ પોતાના સ્થાને પણ તાલીઓથી વધાવવાનું છે બધા ઠાકોરજીને. હજો દાદા વ્યાસપીઠેથી એટલે માતાજીને લઈ આવવા માટે આજીજી કરે છે. ચાલો પ્રભુને માતાજીને મનાવીએ. રૂક્ષ્મણીજીને પ્રભુ સ્વયં તમને લેવા આવે છે તો સરસ મજાના મંગળ ગીતો ગાતા ગાતા માતાજીને આપણે મંડપ સુધી લઈ આવીએ. જાન પક્ષને વિનંતી કે હવે છાબુ ભરજો ભાઈ. મંડપ
ગાય મધુરા મોક્ષથી બનાવીએ મોગેરા મહેમાન મોક્ષથી બનાવીએ મોગેરા મહેમાન સ્વાગતમ 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 બોલે શ્રી દ્વારિકાધીશ. એટલે ભાઈ ઠાકોરજી આવ્યા તો ઊભા, ઠાકોરજી આવ્યા તો ઊભા થઈ. આપણે બધા હવે આપણા રૂક્ષ્મણીજી આવે છે, માંડવા વાળા ઊભા થઈ જાવ બધા બાપા. આપણા રૂક્ષ્મણીનું પોતાના સ્થાને સ્વાગત ઊભા કરીએ થઈને. અને તાલીઓથી વધાવો. પેલા પછી એક જાહેરાત કરું સરસ મજાની. વધાવો તાલીઓથી, રૂક્ષ્મણીજીને વધાવો. વધારો બાપુ, વધારો. બોલ દ્વારકાધીશ કી જય. જાનવાળા બહુ ફૂલાઈ ફૂલાઈને ઊંચા હાથ કરો માં. તમારી હાર થઈ, અમારી જીત થાય માંડવાળાને. એટલે તમારા ઠાકોરજીને લેવા મોકલા બાપા. વધાવો આપણા રૂક્ષ્મણીને. મનાવવા પડ્યા ને તમારે. હા, અમારી જીત થઈ. માંડવાવાળા તાલીઓ પાડો જોર જોરથી. વાહ દાદા વાહ. કસ્તુરી તિલકમ લલાટ પટતે વક્ષસ્થલે કૌસ્તુભમ પધારો બાપુ. નાસાગ્રે હરિમોક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંડે ચ મુક્તાવલી ગોપાશ્રય પરિવેષ્ટિતો બોલ શ્રી રામા વિજયતે પીરની જય. ગોપાલ ચૂડામણી. દાદા, જાનની બાજી તો એ જીતી ગયા, જાનની બાજી જીતી ગયા, પણ આપણે લેવા મોકલ્યા એટલે એ બાજી આપણે જીતી હા ગયા. હા, એક બાજી આપણે જીતવી પડે ને ભાઈ. રૂક્ષ્મણીજીનો અહીં સ્વાગત થઈ રહ્યું છે અને સાક્ષાત અખિલ બ્રહ્માંડના નાથ તેમને મનાવીને લઈ આવ્યા છે. વધાવો ભાઈ, તાળીઓના ગડગડાટથી વધાવો. તાળીઓથી વધાવીએ. તાળી ઓછી પડે છે હો ભાઈઓ. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. બધા પોતાનું આસન ગ્રહણ કરી લેશું. 2 મિનિટ મારે એક અગત્યની જાહેરાત કરવી છે. એટલે નિર્ણાયક ગણથી માંડી, કમિટીથી માંડી, ગામના તમામ ભાઈઓ બહેનો, આમંત્રિત મહેમાનો, આ એક સિક્રેટ વાત છે. બધાને પહેલાં મારી કરબદ્ધ પ્રાર્થના છે કે તમે બધા અહીંયા મારા સામે આસન ગ્રહણ કરો. બધા જ બાપુ તો અહીંયા બિરાજમાન છે. આપ બધા 2 મિનિટ અમારે સમય લેવો છે આપનો. વચમાં ભૂદેવો દ્વારા માયક થોડી વાર માટે બંધ રાખશું. એક ધ્યાનથી વિનંતી પહેલાં મારી સાંભળવાની છે. હું જે કહું એમાં તમારે હા પાડવાની છે બધાએ. બોલો, એક મારો મનોરથ છે. તમે માનશો ને બધા? એ હા તો પાડો આ બાજુથી બધા. સરસ. પેલા તાળીઓથી તમને વ્યાસપીઠે વધાવું સાહેબ. આજે અમે અમારો એક ફેમિલી નિર્ણય અમે જાહેર કર્યો છે અને એમાં કોઈએ ના નથી પાડવાની. બધાએ સંમત થવાનો છે. ખાસ કમિટીએ, પછી જેને આ ઉત્સાહમાં આપણને પૂરો સાથ સહકાર આપ્યો છે, ડોબરિયા પરિવાર, નસીબ પરિવાર, ગજેરા પરિવાર, ગામના ભાઈઓ બહેનો બધાએ. હવે અમે અમારા એક ફેમિલી નિર્ણય લીધો છે અને તમારે બધાને એ સ્વીકારવો જ પડશે. એમાં ના હાલશે જ નહીં. બોલો, સ્વીકારશો ને? સરસ, વાહ ભાઈ વાહ. જ્યારે
2023ની ગઈ દિવાળીએ ત્યારે મેં એક સ્ટેજ ઉપર એક પ્રવચન આપ્યું હતું અને ત્યારે અમે અમારા ઘર નિર્ણય કરીને જ મેં પ્રવચન આપ્યું હતું. હવે એક વાર વાતને પેટમાં દબાવીને મને રોજ પેટમાં દુખતું, પણ હવે બહાર કેમ કાઢવી? ત્યારે મેં એવો બાપુ મનોરથ કર્યો હતો કે આ સપ્તાહનો એક પણ રૂપિયો ગાયની માટી બરોબર છે, હું એક પણ પૈસો લઈશ નહીં ભાઈ. અને તમારે બધાને માનવું પડશે. વ્યાસપીઠના રોજે રોજના પૈસા અમે લઈ લેતા. શું કામ? કે જો પહેલેથી અમે ના પાડીએ તો તમે લોકો અમને એવો ફોર્સિસ કરો કે ના ભાઈ તમારે લેવો પડશે ને આમ થશે. એટલે વ્યાસપીઠના પૈસામાંથી ગઈકાલે 2 દિવસ પહેલાં 80 રૂપિયા ઈ થેલીમાંથી મારા બાબાએ કાઢ્યા હતા. એટલે અમે ભગવાનની માફી માગીને 120 રૂપિયા એમાં નાખી દીધા. મેં ગણ્યા નથી કેટલા છે, ભગવાન ભાગવતની સાક્ષીએ કહું છું કે અમે અડ્યા પણ નથી પૈસાને. બીજું જે કાંઈ અહીંયા ભેટ આવી છે નંદ ઉત્સવમાં 5-25 હજાર 50 હજાર જે કાંઈ બોલાણું છે એ ભેટ રોજે રોજ બેનું દીકરીઓએ જે કાંઈ અહીંયા બોલ્યા છે, મેં અહીંયા બેનું દીકરીઓને તેડાવી અહીંયા ગામને એકતા માટે કર્યું છે. તમે જેમ સ્વયંસેવક છો એમ હું આ ગામનો સ્વયંસેવક જ છું. તમે બધા અહીંયા તનતોડ મહેનત કરો અને હું મારા ખિસ્સા ભરું ને સાહેબ તો મને કોઈ દિવસ ભાગવત માફ ન કરે. એટલે એક પણ રૂપિયો મારે કોઈનો આયોજકનો પણ રૂપિયો નથી જોતો. કાલે કથા પૂરી થાય ત્યારે કોઈએ મને કવર આપવાનું નથી. ખાસ રમેશભાઈને ને બધાને વિનંતી, દિલીપને બધાને જે કાંઈ નિર્ણય તમે લીધો હોય, મારે કોઈનો કાંઈ એક પણ રૂપિયો આ સપ્તાહ નિમિત્તનો મારી ઘરે લઈ જાવો નથી. આમાં તમારે બધાએ મને સાથ અને સહકાર આપવાનો છે. જે કાંઈ પૈસો થયો હશે મેં કંઈ અડ્યો નથી. આટલા દિવસમાં પોથીએ ખૂબ સારા પૈસા આવ્યા, એ બદલ તમને બધાને ખૂબ ખૂબ આભાર. અહીંયા રોજ હું આમ જોઉં, રોજ ભગવાન પાસે મનોરથ કરું કે પોથી આટલી બધી ઊંચી આવી જાય, આમ પૈસાથી ભરાઈ જાય એમ. અને રોજ એટલા માનવંતા મહેમાનો આવતા, રોજે રોજ અહીંયા પોથી પાસે ઘણા બધા પૈસા થતા. પણ જો હું પહેલેથી આવી જાહેરાત કરું ને તો 7 દિવસની અંદર તમે મારું માનો નહીં ને કંઈક મને મનાવો, ના ભાઈ આવું કરવું પડશે ને આમ કરવું પડશે. કાંઈ કરવાનું છે નહીં, મારે કાંઈ પૈસો જોતો નથી. ખાલી ખીચે પહેલે દિવસે આવ્યો તો જો આપણા ખીચામાં કોઈ દી, હું આમ તો પૈસા નથી રાખતો કોઈ દી, અને કાલ અહીંથી જાઉં ને બાપુ ત્યારે આમ ખીચે વહી જવાનું છે. આ બધું મંડળને સમર્પિત કરવું છે. તમારે જે કરવું હોય એ તમને ઈચ્છા. આવો રંગે મંચે હવે આ ઉત્સવ મનાવીએ. વાહ દાદા વાહ. આ ઉત્સવને મનાવી લેવી આપણે. આ ધારકણીનું રતન છે હો બાપા. હે હા શું બોલો દ્વારિકાધીશ કે. અને કોઈ એવું મનમાં શું એટલે કોઈએ મનમાં એવો કશાશ નહીં રાખવાનો કે ભાઈ દાદા અહીંયા વ્યાસપીઠેથી એમને વહ્યા જશે. જો અહીંયા મારા સ્વયંસેવક ભાઈઓને તે આમ મને આમ તે દિવસ પેટમાં દુખવા મળ્યું, આમ તમને બધાને આમ કરો, પણ મેં કીધું દબાવી રાખવું પડશે. સાલું કેમ બહાર આવીશ તો બધું વિખાઈ જાય. એટલે તમે જેમ સ્વયંસેવકો છો ને ગામના, એમ આ ગામનું હરેક પરિવાર અને હરેક જ્ઞાતિ, કોઈ જ્ઞાતિ ભેદ મારા માટે છે જ નહીં. હરેક જ્ઞાતિનો ઋણ મારા ઉપર છે અને એ ઋણ હજી કદાચ આવી 10 સપ્તાહ કરું ને સાહેબ તોય હું ચૂકવી ન શકું. એવડો મોટો ઋણ છે. એટલે ક્યારેય પણ એવું વિચારવાનું નહીં કે ભાઈ દાદાને આપણે આમ નથી કરવું. તમે બધું મને બહુ બધું દીધું છે સાહેબ, અને જેટલું અહીંયા દીધું છે ને, જહાં હોય અપના જન્મ જહાં હોય મેં સ્વાગત. જ્યાં જન્મીએ ને ત્યાં લોકો મારી ગરિમા જાળવે ને એ જ મારા ભાગવતનું સૌથી મોટું મને ફળ છે સાહેબ. અને એવું ક્યાંય વિચારતા નહીં સાહેબ. રમેશભાઈ મજાક છે, ખોટું નહીં લગાડતા કે ભાઈ રમેશભાઈ બિલ્ડર છે, દાદાને ફ્લેટ આપશે. ના રે ભાઈ, લોન હાલેશ દાદાને. મારે જોઈતું નથી ભાઈ, કાંઈ નથી કરવું. મારે ખૂબ બધું ઈશ્વરની કૃપા છે, ખૂબ કર્મકાંડ ચાલે છે, ખૂબ મહેનત કરું છું. ઈશ્વર દઈ રહેશે ને ઘટશે ત્યારે. હું તો બ્રાહ્મણ છું સાહેબ, આમ કરીશ ત્યારે ભરી દેજો ઘટે ત્યારે. અત્યારે તો ઠાકોરજી આપે છે બધું, એટલે ક્ષમા ચાહું છું. અતિશોક્તિ થાય તો માફ કરજો, પણ બધું તમારું છે. અમારા પરિવારના આમાં માત્ર 40 રૂપિયા છે.
હકા દાદાનું યોગદાન આ સપ્તાહમાં માત્ર 40 રૂપિયા અને મારી મર્સિડીસનું 0.5 લીટર પેટ્રોલ 70 રૂપિયાનું. એટલે હકા દાદાના આમાં 110 રૂપિયા છે. બાપા ક્ષમા ચાહજે. આપણું ઉત્સવની શરૂઆત કરીએ. દાદા હાલો ભાઈ. વિનુભાઈ કેશુભાઈ વડીલ પાઘડી પહેરાવીને દાદાને સન્માનિત કરશે અને ધારગણી ગામના કંઈક સત્કર્મ હશે ને ત્યારે આવું કુટુંબ તમારા આંગણે છે ભાઈ. ઓમ આમાં કેવોક લાગુ છે કેજો પાછા. સહસ્રજીરિઘા પુરુષ સહસ્રાક્ષ પાઘડી પહેરવાની આદત ન પડી જાય ક્યાંક આમને. ભૂમિ ગો સર્વતસ્પ્રતવાચ્યતિ તદ સાંગુલમ દ્વારિકાધીશ. સરસ મજાનો દાદાનો આપણે નિર્ણય સાંભળ્યો. રેડી લાગે ને? તમારા ગામ પ્રત્યે દાદાનો પ્રેમ સ્નેહ જે છે ને એ ખૂબ અપાર છે. હું તો મને પણ ભાગ્યશાળી માનું છું કે હું આ મંચ પર બિરાજમાન છું ને વ્યાસપીઠ ઉપર દાદા વિરાજમાન છે. અને આ ઋણ ધારગણી ગામ ક્યારેય ચૂકવી ના શકે, પરંતુ એકવાર ઊભા થઈને જોરદાર તાળીઓનો ગળગળાટ પડે ને તો દાદાનું ઋણ કદાચ આપણાથી થોડુંક ચૂકવાઈ જાય. પોતાના સ્થાને ઊભા થઈને તાળીઓ પાડો ને તો કદાચ થોડુંક ઋણ સ્વીકારાઈ જાય. આખું ઋણ તો ક્યારેય દાદાનું આ ધારગણી ગામ ચૂકવી શકે એમ નથી. દાદા સમસ્ત ધારગણી ગામ પરિવાર આપનો ઋણી છે. ભગવાન ઠાકોરજીએ તમે વાત કરીને તમને ખૂબ આપ્યું છે અને હજી પણ આપશે. તમારા આવા ને આવા આશીર્વાદ સમસ્ત ગામ પરિવાર ઉપર બન્યા રહે તેવી આપના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. વાહ ભાઈ વાહ. ફરી એક વખત દાદાનો ખૂબ ખૂબ આભાર. બધાએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરવા નમ્ર વિનંતી. આવો આપણે આગળનો દોર દાદાને સોંપ્યો. હવે ભાઈ જે છાબુ છે એ વધાવી લ્યો અને વધાવી અને વ્યાસપીઠ પાસે જવાનું છે. લઈને માંડવાવાળા બેનું છાબો લઈ અને વ્યાસપીઠે જઈ ભગવાનનો સ્પર્શ કરાવી કેમ છો બાપુ? તબિયત કેમ છે? અને ત્યાં વ્યાસપીઠે ત્યાં મૂકી દેજો. આગળ જ્યાં દીપુ દાદા કીએ ત્યાં વ્યાસપીઠ પાસે મૂકી દેજો. આપણી વચ્ચે રામદેવપીર આશ્રમ ધારથી ગુણવંત બાપુ પધાર્યા છે. તેમને સ્વાગત સન્માન અને આશીર્વાદ મેળવવા માટે હું રમેશભાઈ ડોબરિયાને વિનંતી કરીશ કે બાપુને આપણા આંગણે સ્વાગત કરી સન્માનિત કરીને આશીર્વાદ મેળવે. આપણી વચ્ચે ધારગામ રામદેવપીર આશ્રમથી ગુણવંત બાપુ પધાર્યા છે. જોરદાર તાળીના ગળગળાટથી સંતો મહંતોની હાજરી હોય ને તો જ આવા સત્કર્મો થઈ શકે. આવા સંતો મહંતોએ 6 દિવસ ત્યાં સતત હાજરી આપે છે, જેથી આવા સત્કર્મો ફળી રહ્યા છે. પધારો બાપુ. राधा माधव जी, श्री राधा वल्लभ जी, श्री युगल किशोर जी, श्री राधा रमण जी, अष्ट सखी जी. रंग रे कसुंबल में तो केसुडानो लीधो, लीलो ते रंग वननी वनरायुनो लीधो, लीलो ते रंग वननी वनरायुनो लीधो, पीळो ते रंग उगती पूनम नो लीधो, तारले टाकी नवरंग चुंदड़ी रे मारा नथना परवाला जेवी चुंदड़ी रे मारा नथना परवाला जेवी चुंदड़ी, मारी चुंदड़ी नो रंग
હાલો કન્યાદાન કરવા વાળા મંડપમાં આવી જજો ભાઈ. ગામને સીમાડે કરશું સામૈયા તમારા અંતરના ઓરડે દેશ રે ઉતારા ખેસ ચૂંટણી સાથે લઈ લેજો. ગામને સીમાડે કરશું સામૈયા તમારા અંતરના ઓરડે દેશ રે ઉતારા જેથી વાજા વગડાવો માંડવડે આવો એ જીવો તું તારી ચૂંદડી રે મારા લખના પરવાળા જેવી ચૂંદડી રે મારા લખના પરવાળા જેવી ચૂંદડી મારી ચૂંદડીનો રંગ રાતો લાડલી ઓઢોને સાયબ જાડી ચૂંદડી રે મારા લખના પરવાળા જેવી ચૂંદડી રે મારા લખના પરવાળા જેવી ચૂંદડી જો જો ન ખેલ ગોરી વસમો ન ખેલતા કન્યાદાન વાળા આવી જાઓ ભાઈ મંડપમાં. છેડાછેડી સાથે લઈ લેજો. મારી ચુંડાલડી ને પાછી ન ખેલતા ભાઈઓના જમણા બાજુ બેનો બેસે એવી રીતે બેસી જાઓ. બોલે બંધાણી નહીં રે ઓઢું રે કોઈની ચુંદડી રે મારા લખના પરવાળા જેવી ચુંદડી રે કન્યાદાન માટે ભાઈઓ બહેનો આવી જાઓ. ન સમાય એમ હોય તો પાછળ ઉભા રહેજો. ચુંદડીનો રંગ રાતો લાડલી ઓઢોને સાયબ જાડી ચુંદડી રે મારા લખના પરવાળા જેવી ચુંદડી રે મારા લખના પરવાળા જેવી ચુંદડી જે ભાઈ બહેનો એમાં મંડપ નાનો છે, આપણે 5, 6, 7 જણા હોઈએ એટલે સમાય ન શકીએ. હાલો આજને આ જે ઠાકોરજીનો પ્રસાદ લેવાનો છે તેમના દાતા છે ધીરુભાઈ વલ્લભભાઈ ડોબરિયા, લલિતાબેન ધીરુભાઈ ડોબરિયા અને તેમના પુત્ર ચેતનભાઈ ધીરુભાઈ ડોબરિયા તરફથી ₹1,21,000 રૂપિયાનું રોકડ અનુદાન આવે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. એવા જ આજની રસોઈના બીજા દાતા છે સ્વર્ગવાસી બાબુભાઈ નનુભાઈ ગજેરા, હસ્તક તેમના પુત્રો મુંજાલભાઈ બાબુભાઈ ગજેરા અને એક પુત્ર USA છે વિપુલભાઈ બાબુભાઈ ગજેરા. તેમના તરફથી પણ ₹1,21,000 રૂપિયાનું રોકડ અનુદાન આવે છે. વધાવો. અને આજ સાંજે સરસ મજાનો એક કાર્યક્રમ રાખેલો છે જેમાં આપણા પારિવારિક સંબંધોને જાણવા અને માણવાનો સંગીતમય કાર્યક્રમ, જેમાં માતૃ પિતૃની સેવા જે દીકરી અમૂલ્ય ધન છે તે કેવી રીતે કરે છે તેવો સરસ મજાનો કાર્યક્રમ, જેમાં રાજુ ભટ્ટ, નીરુ દવે અને અવધ ભટ્ટ જૂનાગઢથી આપણી વચ્ચે પધારવાના છે. તો આ સરસ મજાના કાર્યક્રમમાં રાત્રે 9 કલાકે સર્વેને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વ્રજસર્વાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તરક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દદાતુ પ્રેખદશ્વામરુતઃ પ્રશ્નિમાતરઃ સુભંજવાનો વિદધે ખુજગમયઃ અગ્નિર્જિહ્વા માનવઃ સૂરચક્ષસો વિશ્વેનો દેવા અવશાગમન્નિહ. હસ્તે ગંધાક્ષત પુષ્પમાદાય હાથમાં ફૂલને ચોખા આપી દેવાના. કાર્યના પ્રારંભે પ્રથમ ગણપતિ મહારાજનું સ્મરણ કરવાનું. શ્રીમન મહાગણાધિપતયે નમઃ.
શ્રી સદગુરુ પરમાત્મને નમઃ સચી પુરંદરાભ્યામ નમઃ વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ ઉમામહેશ્વરાભ્યામ નમઃ કુલદેવતાભ્યો નમઃ ઇષ્ટદેવતાભ્યો નમઃ ગ્રામ્ય દેવતાભ્યો નમઃ સ્થાનદેવતાભ્યો નમઃ સર્વેભ્યો સર્વદેવેભ્યો નમઃ માતા પિતા પિતૃચરણકમલેભ્યો નમઃ નિર્વિઘ્નમસ્તોમ વિનાયકમ ગુરુ ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણમ્યાદો સર્વ કાર્યાર્થ સિદ્ધે ચારે જણાએ મનમાં 3 વખત બોલી જવાનું સર્વ કાર્યાર્થ સિદ્ધએ સર્વ કાર્યાર્થ સિદ્ધએ સર્વ કાર્યાર્થ સિદ્ધે. આગળ એક થાળી રાખી એમાં ફૂલ ચોખા પધરાવજો. હસ્તે જલમાં દાય બધા હાથમાં જળ લઈ લેજો. 3 વખત વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરજો. વિષ્ણુ તથા વારો નક્ષત્ર વિષ્ણુરેવ ચ યોગશ્ચ કર્ણશ્ચૈવ સર્વ વિષ્ણુમયમ જગત વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ. શ્રીમદ્ભગવતો મહાપુરાણસ્ય પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણોદિતિ પરાર્ધે દ્વારા કલ્પે દેવસંવત્સરે અષ્ટાવિંશતમે કલિયુગે કલિપ્રથમ જન્મે ભૂર્લોકે ભારતખંડે જંબુદ્વીપે આર્યવર્તાંતર બ્રહ્મવર્તકદેશે સૌરાષ્ટ્ર પ્રદેશે ભારતે ગ્રામ ક્ષેત્ર મધ્યે ભગવાન ભાગવત મહાપુરાણ દેવતાનાં યદા પ્રસંગાંતવત્તમ વાચ્યમ પ્રોજ્વલવન્નમ યદા યદા ઔટંકધારિણાઃ આત્મનઃ વાચન ચાલુ છે પણ ડબલ વસ્તુ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત શાસ્ત્રોક્ત વેદોક્ત ફલ પ્રાપ્તિ અર્થે અપ્રાપ્ત લક્ષ્ય પ્રાપ્તિ અર્થે ભાગવત સપ્તાહ કર્માંકે ભૂતમ ભગવાન કૃષ્ણ રૂક્મણે વિવાહ પ્રસંગ નિમિત્તાંગોત્તમ ગણપતિ પૂજન સહિત કન્યાદાન કર્મણાંચ કરીષે તન્મે મનઃ જીવ સંકલ્પમસ્તુ. એક ભોગી ફલ મૂકી દેજો અને હાથમાં ફૂલને જો કાપજો. ગણાનંદ વા ગણપતિ ગો હવામહે પ્રિયાનંદ વા પ્રિયવતિ ગો હવામહે અહમ જાને ગર્ભધમ તો યાદ ગર્ભધમ સિદ્ધિ વિનાયકાય નમઃ અવયમે સાપ્યામે ગંધાત્મક પુષ્પાણે સમર્પયામિ. 4 વખત ગણપતિ ઓમ નમો ગણેભ્યો ગણપતિભ્યો નમો નમો ગણાદેભ્યો ગણાધિપતિભ્યો નમો નમો ગણપતિભ્યો ગણપતિભ્યો બહુર્ભુવઃ સિદ્ધિ વિનાયકાય નમઃ મધ્યાન્માવનમાસનં સમર્પયામિ. એતાવાન સમહિમા પૂજયં સમર્ગઃ વાજોત્સવિષવા ભૂતાનિ દિવાદસ્યામગંધયં બહુર્ભુવઃ સિદ્ધિ વિનાયકાય નમઃ पंचलक्ष्य सरस्वती मतीयन्ते स्तोत्रगायरस्वती दुवंजतः सौदेश पवतिक्का अंतरे तो प्यार कर्मयारकं कृपाशंकः धारयस्य भवानवान् बहुर्भवः एकतन्त्रेण पंचामृतस्नानं समर्पयामि. पंचामृतस्नानं च शुद्धोदकस्नानमहात्मनेतरं समर्पयामि. आपो इष्टामयो भवस्तानोर्जय दाधा तनमहे रणाय जगसत्. કેટલા અમે લોકો તમને હાચવીએ છે જાનવાળાને બજરની ડબલી હોત જઈએ છે. સમર્પયામિ. કંધાક્ષરે દેવ સંપૂજયા કંધાક્ષરે દેવ અદા હસ્તે જલમાદાય પીહુ પીહુ બોલી
વિષ્ણવે નમઃ રાજ્યપૂર્વ ઉચ્ચારિત સંકલ્પનુસારેણ કૃષ્ણ લક્ષ્મણે વિવાદાંકિતા સિદ્ધ્યર્થે તામ્રપાત્ર લોહપાત્ર એવમ યદા યદા દાન કર્મણ કન્યાદાનંચ કરીષયે. હાલો બધું જે જે કઈ કન્યાદાનની વસ્તુ છે એ લઈને ઉપર આવી જાજો. હાલો હાલો ભાઈ, કન્યાદાનની વસ્તુઓ લઈ અને માતાજીને અને ભગવાનને અર્પણ કરશું. ઓમ સમૂર્તમ શુભલગ્નમ ક્ષેમમ કલ્યાણમ આરોગ્યમ ઐશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. ઓમ હર્ઘ્યો વર્ઘ્યો વર્ઘ્ય પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહણામિ. ઉપર આવી અને ઠાકોરજીને સેજ હસ્ત પ્રક્ષાલમાં હાથમાં અડાડી અને મૂકી દો અને પછી કન્યાદાનની વસ્તુઓ લઈ અને બધા આવી જાઓ. ઓમ તતો વિરાટતાયત વિરાજો અધિપુરુષ સજાતો અત્યર્ચદવશ્ચાદ ભૂમિ મધો પુરઃ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. વિનાયકમ પ્રિયા નિત્યમ વાક્યશ્રિયમ પ્રવંતુ નધનઃ હસ્તમેળાપ. હસ્તમેળાપ. હાલો જે પણ લોકોએ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. જે પણ લોકોએ આપણો સાંસ્કૃતિક પારંપરિક પોશાક ધારણ કર્યો છે તે તમામ લોકો મંચ પર આવશે. એ વડીલો બેઠા છે, ભાઈઓ યુવાન મિત્રો બેઠા છે, જેમણે પણ આપણો પારંપરિક વેશ ધારણ કર્યો છે તમામે મંચ પર પધારવા નમ્ર વિનંતી છે. જે પણ લોકો સંસ્કૃતિને અહીં વળગી રહ્યા છે તેવા લોકોને આપણે મંચ ઉપર બોલાવીએ છીએ. તરુણભાઈને નમ્ર વિનંતી છે કે LED પર બતાવજો પારંપરિક વેશ. અત્યારના યુવાનોને ખબર પડે કે આપણો પારંપરિક વેશ શું છે, ભૂલી ગયા છે લોકો. તેથી ખબર પડે કે આપણો પારંપરિક વેશ શું છે, યુવાનોને ખબર પડે. રસોડા વિભાગમાં પણ જે સેવા આપી રહ્યા છે ને પારંપરિક પોશાકમાં આજે આવ્યા છે તેમને પણ નમ્ર વિનંતી છે કે મંચ પર પધારશો. હા હા, કેવા રૂડા લાગે જો, પાઘડી ને ખમીજ ને ચોરણી ને. આવો ઉઠાવ જીન્સમાં ન આવે હો, આવો ઉઠાવ જીન્સમાં ન આવે. તમે જોજો, આ તો આમાં જ ઉઠાવ આવે. હે, માથે પાઘડી હોય, ચોરણી પહેરી હોય, ખમીજ પહેરી હોય. દીપકભાઈ પધારો, તમારી પાઘડી કંઈક અલગ છે, પધારો
પધારો પધારો દીપકભાઈ પધારો. રસોડા વિભાગના તમામ સ્વયંસેવક મિત્રો જે ત્યાં સેવા આપી રહ્યા છે અને પારંપરિક પોશાકમાં આવ્યા છે તેમને નમ્ર વિનંતી છે. વાહ ભાઈ વાહ, આ જો નાનો એવો છોકરો પણ કેડિયું પહેરીને આવ્યો છે. હવે અસલ ગામડું જે હૃદય ધબકે છે ને એ હવે એમ લાગે છે કે હવે ગામડું ધબકે છે. હો, પારંપરિક પોશાક છે ભાઈ, પધારો. જાદવ જાનૈયા થયા ગણ પાંડવિયા પરસો જાદવ જાનૈયા થયા અને માંડવિયા કરશો. જાદવ જાનૈયા થયા ગણ પાંડવિયા પરસો વિધિ સહિત વિવાર જો કસર ન રાખી તો હાલો. ગુણવંત બાપુ બધાને તિલક કરીને આશીર્વાદ આપવા માંગે છે, માટે કોઈએ મંચ છોડવું નહીં. પારંપરિક વેશમાં આવેલા ધારગડી ગામના તમામ લોકોને પૂજ્ય બાપુ તિલક કરીને આશીર્વાદ આપવા માંગે છે, માટે કોઈએ પોતાનું સ્થાન છોડવું નહીં. માણિક સ્તંભ મંડપ રચો મધ્ય ચોરી બાંધે સા માણિક માણિક સ્તંભ મંડપ રચો મધ્ય ચોરી બાંધે સા મોહન આવ્યા માય રે કોટી ભુવન ના કીર્તા માથે મુંગટ જડાવનો કાને કુંડળ વાણી હિરણ્યગ્રવાભ્યામ નમઃ લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ અત્રાદ્ય મહામંગલ્યપદમાસોત્તમે માસે પુણ્યકારે પવિત્ર કાર્તિક માસે શુદ્ધે શુક્લપક્ષે સપ્તમ્યાયામ દિદોઃ વારદૈટ ભૃગુવાસરે યથા વર્તમાન નક્ષત્ર યોગકર્ણ ગ્રહકણ વિશેષણ વિશિષ્ટાયામ સ્વપન્યતિતોઃ યદોપતિ વંશજઃ ઉગ્રસેન પ્રપૌત્રસ્ય યથા ઓમ યદો વંશ રાજરાજેશ્વર વાસુદેવ પુત્રસ્ય દેવકી પુત્રસ્ય કૃષ્ણચંદ્ર નામના વરને વરાય યથા યથા ગોત્રોત્પન્નમ જરાસંગ પુત્રીસ્ય रुक्ष्मणी नामने कन्या कृष्णचंद्र नामने वराय
બોલો દ્વારિકાધીશ કે જય કૃષ્ણ કનૈયા લાલ કે. હવે બે બહેનો આવશો. પેલા માંડવા પક્ષમાંથી બે બહેનો આવો. ભગવાનને ચાંદલો, માતાજીને ચાંદલો ચોખા કરીને વધાવવાના છે ખાલી. ભાઈઓને વિનંતી છે અહીં બેઠેલા માનવંતા મહેમાનોને ભાઈઓને કે ઠાકોરજીનો પ્રસાદ લેવા માટે જઈ એ પછી આપણે રસોડા વિભાગમાં સ્વયંસેવક મિત્રોને બહેનોના પ્રસાદની પણ શરૂઆત કરવી છે. માટે ભાઈઓને અને માનવંતા મહેમાનોને નમ્ર વિનંતી છે કે પ્રસાદ લેવા માટે પ્રસાદ ઘર તરફ જાય. આયોજક મિત્રોને, સ્વયંસેવક મિત્રોને આપણો પૂરો સહયોગ આપીએ તેવી નમ્ર અપીલ છે. આમાં સૌભાગ્ય ન આવે. ઓમ શાંત કારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાન્તમ કમલનયનમ યોગિવિદ્યાનગમ્યં વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ. વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ કલેશનાથાય ગોવિંદાય નમો નમઃ. બે બહેનો જાન પક્ષમાં આવી અને ભગવાનને વધાવી લેજો. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષૌ મંગલાયસ્તનો હરિઃ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી શ્રીનારાયણી નમોસ્તુતે. સર્વદામ સર્વકાર્યેષુ નાસ્તિ તેષાં મંગલમ येषां हृदयस्थो भगवान् मङ्गलायस्तनो हरिः तदेव लग्नम्. હાલો હવે ખુરશીઓ સીધી કરી માતાજીને રાજુભાઈ નસીત અને મનીષભાઈ નસીતને નમ્ર વિનંતી છે કે મંચ પર પધારશો. રાજુભાઈ નસીત અને મનીષભાઈ નસીતને નમ્ર વિનંતી છે મંચ પર પધારશો. જે આપણા વેવાઈ છે ઠાકોરજીની જાન લઈને આવ્યા છે તેમને આપણે સન્માનિત કરવા છે. ભાઈ શ્રી રાજુભાઈ અને મનીષભાઈ બંને મહેમાનોને નમ્ર વિનંતી છે. આજે તો અમારા મહેમાન જ કહેવાવ ને. પધારો, મંચ ઉપર પધારો. અગ્નિ પેટાવાની તૈયારી કરજો બ્રાહ્મણો. આ દીપમાં હાલો, આપણા વેવાઈ છે અને આ નસીદ પરિવારના બંને ભાઈઓને સમસ્ત નસીદ પરિવાર જાડેરી ઠાકોરજીની જાન લઈને આપણી વચ્ચે આવ્યા છે. જોરદાર તાળીઓના ગળગળાટથી આપણા વેવાઈને વધાવો. દાદાએ મને કહ્યું કે કન્યાદાનમાં જે પણ દાન આવશે અને આવેલું છે તેમને ખાલી વ્યાસપીઠ ઉપર બિરાજમાન હોવાને નાતે દાદાએ સ્વીકાર્યું છે. બાકી તેમનું આગળનું શું કરવું તે આયોજક મિત્રોના હાથમાં સોંપ્યું છે. ફરી એક વખત દાદાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, આવકારીએ છીએ. થોડીક ઝડપ રાખજો. આવે આ સામે જાઓ. હાલો હું જાઉં.
હલો બહેનોને નમ્ર નિવેદન, પ્રસાદ લીધા વગર કોઈએ બાપા જવાનું નથી પંડાગણમાંથી. પ્રસાદ લઈને જાજો. આવતીકાલે સાંજે 6:23 કોઈ તમને નહીં કે પ્રસાદ લઈને જાજો એમ. એટલે આજે પ્રસાદ લઈને જાજો બાપા, કોઈ જાતા નહીં એમને એમ. સરસ મજાનું ઠાકોરજીને જો કે છે આ ફિલ્મ ગીત, પણ આપણે કથામાં ઠાકોરજીને લગતું એક શાસ્ત્રીજીની ફરમાઈશના આધારે ગીત ગાઈએ છીએ. शहनाइयों की सजा कर रही है, खुशी की मुबारक घड़ी आ गई है, सजी सुर्ख जो में चांद सी दुल्हन जमी पे फलक से परी आ गई है। दूल्हे का सेहरा सुहाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है। ओ दुल्हे का सेहरा सुहाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है। पल भर में कैसे बदलते हैं रिश्ते, अब तो हर अपना बेगाना लगता है। दूल्हे का सेहरा सुहाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है। ओ दूल्हे का सेहरा जय श्री राधे राधे। सात फेरों से बंधा जन्मों का ये बंधन, प्यार से जोड़ा है रब ने प्रीत का दामन। सात फेरों से बंधा जन्मों का ये बंधन, प्यार से जोड़ा है रब ने प्रीत का दामन। આપણા જ ગામની દીકરીઓ છે, ધારગણી જ ગામની શ્રીમતી નિકુબેન જયેશકુમાર. જે પણ બહેનોના નામ લઉં તે પહેલાં મંચ પર પધારશે. અહીં ઉપસ્થિત હોય તો મંચ પર પધારજો. નિકુબેન જયેશકુમાર, રસીલાબેન રાજેશભાઈ, ગીતાબેન ભરતભાઈ, અલકાબેન મનીષભાઈ, બીનાબેન પરેશકુમાર અને પારુલબેન મેહુલકુમાર. જો કોઈ આ બહેનોમાંથી હાજર હોય તો તે મંચ પર પધારશે. અને આ બહેનોને સમસ્ત ધારગણી ગામ પરિવાર વતી 51,000 રૂપિયા ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. દરેક બહેનોને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આયોજક મિત્રો દ્વારા અને સમસ્ત ધારગણી ગામ પરિવાર વતી ભેટ સ્વરૂપે દરેક બહેનોને, ગામની જે દરેક દીકરીઓ છે, બેન શ્રી નિકુબેન, રસીલાબેન, ગીતાબેન, અલકાબેન, બીનાબેન અને પારુલબેનને 51,000 રૂપિયા ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આયોજક મિત્રોને અને સમસ્ત ધારગણી ગામને વધાવો. દીપુભાઈ અગ્નિ થઈ ગયો. आने से उसके आए बहार, जाने से उसके जाए बहार। बड़ी मस्तानी है मेरी महबूबा, मेरी
હા અર્પણ કરજો. ઓમ અગ્નિમ દૂતમ પરોદતિ અવિવામોપબ્રે દેવાના સાધ્યાદહ ભૂર્ભુવ સ્વહંતિકે વર્ધનામને વિશ્વાનરાયણમાં આવ્યામી સ્થાપ્યામી નમસ્કરોમી. હાલો, આજ એક પણ આ સપ્તાહનો રૂપિયો મેં સ્વીકારશો નહીં. આમ હું નહીં સ્વીકારું અને મારા બહેનો પણ નહીં સ્વીકારે નહીં. માફ કરજો. આજે આ વખતે કોઈ વસ્તુ નહીં, એક પણ પૈસો હું લઈશ નહીં. કન્યાદાનમાં જે કાંઈ છે એ કોઈ એક પણ પૈસો નથી લેવો એટલે નથી લેવો, બસ એક પણ પૈસો નહીં. હાલો, હવે મંગળ ફેરાની તૈયારીઓ થઈ રહી છે. અતઃ ઉત્તિષ્ઠમ અંતર્બટકુર્યાત. કાંઈ નહીં. હાલો, એક ભાઈ જૌતલિયા આવી જાજો. હાલો, ઓમ પ્રથમે તે પ્રથમ કમ્મ, પ્રથમે તે દ્વિતીય કમ્મ, પ્રથમે તે તૃતીય કમ્મ. ભૂદેવો થોડીક શીઘ્રતા દર્શાવો. પ્રથમે પ્રથમ કમ્મ, પ્રથમે દ્વિતીય કમ્મ, પ્રથમે તૃતીય કમ્મ, પ્રથમે ચતુર્થ કમ્મ. ઓમ અગ્નયે સરસ સ્વાહા. મજાનું મંડપમાં અશ્વિનભાઈ, હવે ફેરા ચાલુ થાય છે તો એને ભાતીગળ લગ્ન ગીત અનુસાર સરસ એક આપણું ભાતીગળ લગ્ન ગીત બેની તારો જવતલિયો માડી જાયો વીર વીરાને આશીષ આપ. दशरथ अधीर बिहारी राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. मैजू मंगलियु वरताय रे बीजू मंगलियु वरताय
મંગળ સેના તે દાન દેવાય રે બીજે મંગળ એવાય રે બીજે મંગળ રૂપના દાન દેવાય સાક્ષી ફેરા ફરાય રે અગ્નિ દેવની સાક્ષી ફેરા ફરાય ગીત ગવાય રે મંડળમાં મંગલ ગીત ગવા મંગળ પૂરું થાય યુવરતાય રે ત્રીજું ત્રીજે મંગલ સેના તે દાન દેવાય ત્રીજે મંગલ ગાયોના દાન દેવાય બધે વરાય રે રાજ કિશોરી મુખ ચંદ્ર ચકોરી રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ ચોથું મંગળિયું વરતાય ચોથું મંગળિયું વરતાય રે ચોથે મંગલ સેના તે દાન દેવાય રે ચોથે મંગલ સેના તે દાન દેવાય રે ચોથે મંગલ કન્યાના દાન દેવાય રે માતાજીને આગળ કરી દેજો ફૂલડા કેરી ફોરમાં બધે પસરાય રે જ્ઞાની સુંદર જોડી યાવરે કન્યાની સુંદર જોડી કહો ને પ્રભુજી અમર રહે બેસી જાઓ દ્વારિકાધીશ કી જય યાવરે કન્યાની પવિત્ર જોડી કહો પ્રભુજી અમર રહે બેસી જાઓ અતઃ ગુદેવસ્તે અક્ષદાન્નમઃ ઓમ સપ્તાધ્યાધનપરિદયગૃહે અક્ષત્ય છાતિજ્યો સપ્તાધ્યાધનપરિદયગૃહે સપ્તસમિતઃ કૃતાઃ હે રામજી સેવા સ્વામી મળા કન્યાની સુંદર જોડી અને પ્રભુજી અમર રહે આવર કન્યાની સુંદર જોડી કહો પ્રભુજી અમર રહે રુક્મણીજીએ તપ કર્યા જેમ રુક્મણીજીએ તપ કર્યા માંડવાના બેનો આવી જજો સંસાર બિરસવા સેવા સ્વામી મળા અવર કન્યાની સુંદર જોડી કહો પ્રભુજી અમર
यदन्तरिक्षको जिष्णोर्द्योः समवर्तत पदिव्यां भूमिर्दिशः श्रोत्रा तथा लोकान् अकल्पयन्न निवेदयामि प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा. ભાઈ કંસાર ધરી દીધો ભગવાનને. હા તો ધરાવો. શર્કરા અખંડ કાદ્યાને તિરક્તિરહાનિ જ આહારમ વજ્જ મોક્ષ ભોજ્યંતે નૈવેદ્યમ પ્રતિ ગૃહ્યતામ નૈવેદ્યમ નૈવેદયામિ. ભગવાનને નૈવેદ્ય અર્પણ થઈ ગયું હોય તો હવે દાદાએ તો એમ જ કહી દીધું છે કે મારે 1 રૂપિયો પણ હવે કઈ જોતો. દાદા કંસાર પીરસે છે હા 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 કાંઈ વાંધો નહીં. હકુ દાદા તો કંસાર ચાલુ છે. ઓકે. અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા. લગ્નની વિધિ પૂર્ણ થયા પછી આપણે આ છઠ્ઠા દિવસને ભગવાન ભાગવતની આરતી સાથે વિરામ આપવું છે. આજે આરતી ઉતારવા માટે મંચ પર વધારવા માટે હું વિનંતી કરીશ ચેતનભાઈ ધીરુભાઈ ડોબરિયાના પરિવારને, મુંજાલભાઈ બાબુભાઈ ગજેરાના પરિવારને, સ્વર્ગવાસી દેવરાજભાઈ ભીખાભાઈ ડોબરિયાના પરિવારને, ભીમાભાઈ ડોબરિયાના પરિવારને, મગનભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયાના પરિવારને, સ્વર્ગવાસી ભગવાનભાઈ જાદવભાઈ ગજેરાના પરિવારને અને જયસુખભાઈ ભવાનભાઈ જાદવભાઈ ગજેરાના પરિવારને અને જયસુખભાઈ ભાઈલાલભાઈ ડોબરિયાના પરિવારને. આ તમામ પરિવારોને આપણે લગ્નની વિધિ પૂર્ણ થાય પછી ઠાકોરજીની આરતીનો લાવો લેવા માટે મંચ પર પધારવાનું છે અને પાટલાને યજમાનોને મંચના અગ્રિમ ભાગમાં આરતી માટે પધારવાનું છે. સરસ મજાનું દાદાએ એક ગીત યાદ કરાયું કે એનો સ્લોગો છે કે મારું ગામ એ જ મારો પરિવાર. તો એમના પરિવાર માટે એમણે સરસ મજાનું એક ગીતની ફરમાશ આપી છે. તો આપણે જેટલું આવડે એટલું લઈ લઈએ. अगर न मिलते इस जन्म में लेके जन्म दोबारा, अगर न मिलते इस जन्म में लेके जन्म दोबारा, जन्म जन्म का साथ है तुम्हारा हमारा, तुम्हारा हमारा, जन्म जन्म का साथ है तुम्हारा हमारा, तुम्हारा हमारा. अगर न से इस जीवन में के जन्म दोबारा, अगर न मिलते इस जीवन में लेके जन्म दोबारा, जन्म का साथ है तुम्हारा हमारा, तुम्हारा हमारा, जन्म का साथ है तुम्हारा हमारा, तुम्हारा हमारा. હા મારું ધારગણી. હા जय हो. श्री राधे.
हमारा मिलते इस जीवन में के जन्म दोबारा न मिलते इस जीवन में के जन्म दोबारा जन्म जन्म का साथ है तुम्हारा हमारा तुम्हारा हमारा जन्म जन्म का साथ है तुम्हारा हमारा तुम्हारा हमारा जन्म जन्म का साथ है तुम्हारा हमारा तुम्हारा हमारा तुम्हारा हमारा વાહ ભાઈ વાહ, શું પ્રેમ છે ધારકની ગામનું અને શું એકતા છે દાદા. નતમસ્તક મારા વંદન છે ધારકની ગામને. હો કાલથી તો મને પણ નથી ગમવાનું મારા ઘરે. બહેનોને નમ્ર વિનંતી છે કે આયોજક મિત્રોની સૂચના પ્રમાણે ઠાકોરજીનો પ્રસાદ લેવા માટે જશે. પછી સાંજે 9 કલાકે આરતી માટે જે પણ યજમાનોના પાટલા અહીં નોંધાવેલ છે અને જેમના પરિવારોના હું અહીંથી નામ લીધા છે તે તમામ પરિવારોએ હાજર રહેવાનું છે. બાકીના બહેનો અને ભાઈઓએ તમામે પ્રસાદ ઘર તરફ ઠાકોરજીનો પ્રસાદ લેવા જવાનું છે. જે બહેનોને ઠાકોરજી રૂક્ષ્મણી વધાવવાના હોય તે મંડપમાં આવી જાય. જે બહેનોને ઠાકોરજી રૂક્ષ્મણીજી વધાવવાના હોય તે મંડપની અંદર આવી જાય, પધારે અને ઠાકોરજીને વધાવી લે. બોલ્યા બલી